નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના 8 વાગ્યાના હવામાન સમાચારમાં। આજના સમાચારમાં આપણે જાણીશું કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે, કયા વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ થશે, તેમજ મિત્રો શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આ તમામ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઇક કરી દેજો, જેથી મિત્રો તમને હવામાન વિભાગના અને વરસાદને લગતા સમાચાર મળતા રહે। મિત્રો, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ પડ્યો છે, ત્યારે આગામી 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। 22 તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા તથા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે। તેમજ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। 23 તારીખની વાત કરીએ તો 23 તારીખના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી છે। તેમજ જિલ્લાઓની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, તેમજ મિત્રો પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી છે। વધુમાં જાણીએ તો મિત્રો ભાવનગરના જેસર તાલુકાના ગ્રામ્ય પંથકોમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। મોરચોપાના, બોદાના, નેસ, સાતના નેસ, જડકલા, કદમગીરી, ભંડારિયા, વડાળ, અયાવેદ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે। જેસરના ગ્રામ્ય પંથકમાં અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાયા છે। ભાવનગરના જેસર તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં ચોમાસાએ વહેલા દસ્તક દીધા બાદ નબળું પડ્યું છે અને એક જ જગ્યાએ સ્થિર થયું હતું। ગુજરાતમાં 11 જૂને ચોમાસાનું આગમન પણ થયું હતું, પરંતુ 11 દિવસ બાદ પણ ચોમાસું ગુજરાતના નવસારીના આસપાસના વિસ્તારોમાં સ્થિર છે। આવામાં નૈઋત્યના ચોમાસાને લઈને મોટી અપડેટ જોવા મળી છે। ચોમાસું ધીરે ધીરે છલંગ લગાવીને આગળ વધતું જોવા મળ્યું છે। ચોમાસું આગળ વધતા માટે 3 થી 4 દિવસ સ્થિતિ અનુકૂળ છે। સાથે જ છત્તીસગઢ, ઓડિશામાં પણ ચોમાસું આગળ વધ્યું છે। પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ ચોમાસું બેઠું છે।